એ સાસાઈ, એ જોગડ, એ ખોડલ, એ બીજબાઈ, એ તોગડ, હોલબાઈ, એ વીર મેરખિયા, ઉઠો બધા, સવાર પડી ગઈ છે. એ આવળ, હાલો દીકરીયું, બધાય દૂધ પી લ્યો. માં તમે એક વાત કહો. અમે આ નેહડામાં જેટલા દિવસથી આવ્યા છીએ તે દિવસથી લઈને આજ સુધી અમારા બાપુ મામડિયો ચારણ રાત કે દી એક પલવાર નીંદર નથી કરતા. એના હૃદયમાં એવી કઈ વેદના છે કે એને રાત દિવસ નીંદર નથી આવતી? માં, એના હૃદયમાં ક્યું એવું દુઃખ છે? માં, અમારા બાપુની જે વેદના હોય તે અમને કહી દો, ત્યાં સુધી અમારે કોઈ દૂધ નથી પીવાનું. દીકરીયું, તમે હજી નાન્યું છો, તમને અમારા દુઃખની શી વાત કરવી? જ્યાં સુધી માં અમને દુઃખની સાચી વાત ન કરો ને ત્યાં સુધી અમે કોઈ દૂધ નહીં પી. માં, અમને તમારા સોગંદ છે, અમે કોઈ દૂધ નહીં પી. માં, જે સત્ય વાત હોય એ કહી દ્યો. માં, તમને અમારા આઠેય ભાઈ બહેન ના સોગંદ છે. ત્યારે દેવળબા ભાંગીને ભૂકો થઈ ગયા. શું વાત કરું દીકરીયું? એક દી આ મારા નેહડાની અંદર આ મારું આંગણું શુનકાર હતું. તારા પિતા મામળદે ગઢવી ચારણ અને વલભીપુરના ઠાકર દરબારની એવી મિત્રતા હતી ને કે તારા બાપુ જ્યાં સુધી એના દરબારમાં ન જાય ને ત્યાં સુધી રાજા કસુંબો ન પીતા, ત્યાં સુધી રાજા રાજગાદી ઉપર નહોતા બેસતા. આવી બેયની મિત્રતા હતી. અને બેટા, સમય અને સંજોગ માણસને ભાન ભૂલાવે. જ્યારે વલભીપુરના ઠાકરને કોઈએ કાન ભંભેરણી કરીને ત્યારે તારા બાપુને ભૈરા દરબારમાં વાંઝિયા મેણું મારીને દરબારમાંથી ધક્કો દઈને કાઢી મૂક્યા. તે દિવસથી આજ સુધી તારા બાપુએ એક પળવાર નીંદર નથી કરી. આ વાંઝિયા મેણું જ એના હૃદયમાં ખટક્યા કરે છે. માં, પછી શું કર્યું? પછી તારા બાપુ મને જય માતાજી કહીને ઘોર જંગલમાં જઈ શિવનું તપ કર્યું, ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. અને આજ તમે એની દયાથી આઠેય ભાઈ બહેન મારા આંગણામાં છો. બેટા, આ જ વાત છે. આ વાંઝિયા મેણું તારા બાપુના હૃદયમાંથી ભૂલાતું જ નથી. હવે બધા જ ભાઈ બહેન દૂધ પી લ્યો.